हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આપણા આજના વિડીયોમાં જે છે આખા સપ્ટેમ્બર મહિનાનું કરંટ અફેર્સ જે છે લઈને આવીએ છીએ। આવનારી એક્ઝામ જે છે કોઈ પણ એમાં તમને આ વિડીયો ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે, તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। વધારે સમય ન લેતા ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, હાલમાં જારી હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ મુજબ અજબપતિઓની સંખ્યાના મામલામાં કોણ ટોપ ઉપર રહ્યું છે? મિત્રો હાલમાં જારી હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ મુજબ અજબપતિઓની સંખ્યાના મામલામાં જે છે કોણ ટોપ ઉપર રહ્યું છે? ન્યૂયોર્ક રહ્યું છે। ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। હાલમાં હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ મુજબ અજબપતિઓની સંખ્યાના મામલામાં કોણ? તો ન્યૂયોર્ક જે છે ટોપ ઉપર રહ્યું છે। મિત્રો કોઈ પણ શહેરમાં કોઈ અજબપતિ હોય એમાં હુરુન ઇન્ડિયાની એક રિપોર્ટ આવ્યો હતો, એ રિપોર્ટ મુજબ અમેરિકાનું ન્યૂયોર્ક શહેર જે છે એ ટોપ ઉપર રહ્યું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં કોણે રાજગીરમાં સ્પોર્ટ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું છે? હાલમાં જે છે રાજગીરમાં સ્પોર્ટ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો કોણ આવશે? નીતિશ કુમારે કર્યું છે। હાલમાં જે છે નીતિશ કુમારે રાજગીરમાં સ્પોર્ટ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું છે। મિત્રો આ રાજગીર ક્યાં આવેલું છે? તો રાજગીર બિહારમાં આવેલું છે અને બિહારના મુખ્યમંત્રીની વાત કરીએ તો નીતિશ કુમારે રાજગીરમાં એક સ્પોર્ટ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં ગુજરાતના કયા લોકમેળાનું નામ ધરોહર લોકમેળો રાખવામાં આવ્યું છે? મિત્રો હાલમાં ગુજરાતના કયા લોકમેળાનું નામ જે છે એ ધરોહર લોકમેળો રાખવામાં આવ્યું? તો રાજકોટનો મેળો જે છે એનું નામ ધરોહર લોકમેળો હવે રાખવામાં આવ્યું છે। રાજકોટમાં મિત્રો રેસકોર્સ ગ્રાઉન્ડ ઉપર એક મેળો ભરાય છે જન્માષ્ટમીના અવસર ઉપર, અને આ લોકમેળાનું નામ હવે ધરોહર લોકમેળો તરીકે એને ઓળખવામાં આવશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં ભારતે પ્રવાસન ક્ષેત્રમાં સહયોગ વધારવા કયા દેશ સાથે કરાર કર્યો છે? હાલમાં મિત્રો ભારતે જે છે પ્રવાસન ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે જે છે કયા દેશ સાથે કરાર કર્યો? તો એ દેશ મલેશિયા દેશ સાથે કરાર કર્યો છે। હાલમાં ભારતે પ્રવાસન ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે મલેશિયા દેશ સાથે જે છે કરાર કર્યો છે। મલેશિયાની ટુરિસ્ટ વધારેમાં વધારે ભારત આવે એવી એક ભારત સરકારની પહેલ છે। મલેશિયા દેશ સાથે જે છે એ પ્રવાસન ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે કરાર કર્યો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં તુફાન આસનાના કારણે કયા રાજ્યમાં જારી કરાયું છે? હાલમાં તુફાન આસનાના કારણે મિત્રો કયા રાજ્યમાં જારી કરાયું છે? તો એ ગુજરાત રાજ્યમાં કરાયું છે, જારી એલર્ટ કરાયું છે। મિત્રો ગુજરાતમાં તમને ખ્યાલ છે વરસાદનો માહોલ છે અને તુફાન આવ્યું હતું આસના, એના કારણે જે છે રાજ્યમાં એલર્ટ જારી કરાયું છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં કોણે IAF હીરોઝ કોમિક બુક લોન્ચ કરી છે? હાલમાં કોણે જે છે IAF હીરોઝ કોમિક બુક જે છે આ લોન્ચ કરી છે? મિત્રો ઇન્ડિયન એરફોર્સ કોમિક બુક લોન્ચ કરી છે VR ચૌધરીએ। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। VR ચૌધરી કોણ છે? તો મિત્રો વાયુસેનાના પૂર્વ પ્રમુખ છે VR ચૌધરી, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં ધુલીખેલ કયા દેશનો પહેલો WHO માન્યતા પ્રાપ્ત સ્વસ્થ શહેર બન્યો છે? હાલમાં ધુલીખેલ આ કયા દેશનો પહેલો WHO માન્યતા પ્રાપ્ત સ્વસ્થ શહેર બન્યો છે? તો એ નેપાળ દેશનો બન્યો છે, માત્ર નેપાળનો બન્યો છે, બરાબર। ધુલીખેલ નેપાળમાં આવેલું છે। ધુલીખેલ માત્ર નેપાળનો પહેલો WHO માન્યતા પ્રાપ્ત સ્વસ્થ શહેર બન્યો છે, દુનિયાનો નહીં, ઓકે, ખાસ યાદ રાખીશું। નેપાળનું કેપિટલ છે કાઠમંડુ, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વના સૌથી સુરક્ષિત દેશોમાં કયું શહેર સતત 8મી વખત પ્રથમ સ્થાને રહ્યું છે? વિશ્વના મિત્રો સૌથી સુરક્ષિત શહેરોમાં જે છે કયું શહેર સતત 8મી વખત પ્રથમ સ્થાને રહ્યું છે? તો એ રહ્યું છે અબુધાબી। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોમાં જે છે અબુધાબી સતત 8મી વખત પ્રથમ સ્થાને જે છે રહ્યું છે। UAEમાં આવેલું છે, એટલે કે ક્રાઇમ ત્યાં ઓછું થાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો, હાલમાં શ્રીરામ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડના નવા MD અને CEO કોણ બન્યા છે? હાલમાં જે છે શ્રીરામ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડના નવા MD અને CEO કોણ બન્યા છે? તો એ બન્યા છે સુભાશ્રી। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે। હાલમાં શ્રીરામ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડના નવા MD અને CEO કોણ? તો સુભાશ્રી બનેલા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં ભારતે કયા દેશને હાઇબ્રિડ વિદ્યુત પરિયોજના માટે પ્રથમ પેમેન્ટ કર્યું છે? હાલમાં ભારતે કયા દેશને હાઇબ્રિડ વિદ્યુત પરિયોજના માટે જે છે પ્રથમ પેમેન્ટ કર્યું છે? તો એ કર્યું છે શ્રીલંકા દેશને। ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। હાલમાં ભારતે શ્રીલંકાને જે છે હાઇબ્રિડ વિદ્યુત પરિયોજના માટે પ્રથમ પેમેન્ટ કર્યું છે। શ્રીલંકાની વાત કરીએ, શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો। મિત્રો હાલમાં શ્રીલંકાએ જે છે ભારત સહિત અન્ય 35 દેશોને જે છે વિઝા મુક્ત પ્રવેશની પરમિશન આપી છે, ખાસ યાદ રાખજો। હાલમાં શ્રીલંકાએ જે છે ભારત સહિત અન્ય 35 દેશોને જે છે વિઝા મુક્ત પ્રવેશની પરમિશન આપી છે। ભારત અને શ્રીલંકા વચ્ચે જે છે યાત્રી નૌકા સેવા હવે ફરીથી શરૂ થઈ છે। મહિલા એશિયા કપ T20 ટુર્નામેન્ટ શ્રીલંકાના દાંબુલમાં શરૂ થયું છે। શ્રીલંકા પહેલી વખત
વિમેન્સ એશિયા કપ 2024નો ખિતાબ જીત્યું છે. તમામ માહિતી ખ્યાલ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં પાટા ગોલ્ડ એવોર્ડ 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? હાલમાં પાટા ગોલ્ડ એવોર્ડથી જે છે 2024થી કોને સન્માનિત કર્યા છે? તો કેરળ પ્રવાસનને જે છે સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં કયા દેશે પીએમ મોદીને SCO મિટિંગમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે? હાલમાં કયા દેશે પીએમ મોદી સાહેબને જે છે SCO મિટિંગમાં જે છે સામેલ થવા આમંત્રણ આપ્યું? તો મિત્રો આપણો પાડોશી દેશ પાકિસ્તાને જે છે એ પીએમ મોદી સાહેબને SCO મિટિંગમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે. શાંઘાઈ કોઓપરેશન મિટિંગમાં સામેલ થવા માટે નરેન્દ્રભાઈ મોદીને પાકિસ્તાનને હાલમાં ઇન્વિટેશન આપ્યું છે. હવે મિત્રો ચર્ચામાં શા માટે છે? તો ચર્ચામાં એટલા માટે છે કે પાકિસ્તાન આપણો દુશ્મન દેશ છે, બરાબર, અને એ છતાં એમણે નરેન્દ્રભાઈ મોદીને જે છે ઇન્વિટેશન આપ્યું છે, એટલા માટે જે છે ચર્ચામાં છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં અવની લેખરાએ નિશાનેબાજીમાં કયો મેડલ જીત્યો છે? હાલમાં મિત્રો પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં અવની લેખરાએ નિશાનેબાજીમાં કયો મેડલ જીત્યો? તો એમને ગોલ્ડ મેડલ જીત્યો છે નિશાનેબાજીમાં. ખાસ યાદ રાખજો મિત્રો, હાલમાં પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં અવની લેખરાએ નિશાનેબાજીમાં કયો? તો ગોલ્ડ મેડલ એમને જીત્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો હાલમાં ગ્લોબલ ફિનટેક્સ ફેસ્ટ 2024નું આયોજન ક્યાં કરાયું છે? હાલમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024નું આયોજન જે છે ક્યાં કરાયું? તો મુંબઈ ખાતે તેનું આયોજન થયું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં કયા મંત્રાલયે C-Box પોર્ટલ લોન્ચ કર્યો? હાલમાં કયા મંત્રાલયે C-Box પોર્ટલ જે છે એ લોન્ચ કર્યો? તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જે છે C-Box પોર્ટલ જે છે એ લોન્ચ કરાયો છે, ખાસ યાદ રાખજો. અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો હાલમાં કઈ સંસ્થાએ સેન્ટર ફોર નર્મદા રિવર બેસિન મેનેજમેન્ટ નર્મદા નામનું નવું કેન્દ્ર બનાવ્યું છે? હાલમાં જે છે કઈ સંસ્થા દ્વારા સેન્ટર ફોર નર્મદા રિવર બેસિન મેનેજમેન્ટ નર્મદા નામનું જે છે એક નવું કેન્દ્ર બનાવ્યું છે? તો IIT ગાંધીનગર. ખાસ યાદ રાખજો, IIT ગાંધીનગર અને IIT ઇન્દોર આ બંનેએ મળીને જે છે એ નર્મદા નામનું નવું કેન્દ્ર બનાવ્યું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 17મો, હાલમાં ક્યાં ટ્રાન્સજેન્ડર અમીર મહોત્તોની પ્રથમ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરના રૂપમાં નિમણૂક થઈ છે? હાલમાં જે છે કયા ટ્રાન્સજેન્ડર અમીર મહોત્તોની જે છે પ્રથમ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરના રૂપમાં જે છે એની નિમણૂક થઈ છે? તો ઝારખંડમાં જે છે એમની નિમણૂક થઈ છે. વાત કરીએ ઝારખંડની, તો મિત્રો ઝારખંડનું કેપિટલ છે રાંચી. ઝારખંડના CM છે હેમંત સોરેન. રાજ્યપાલ છે મિત્રો સંતોષ ગંગવાર આ નવા બન્યા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં ભારત અને કયા દેશે સાર્વજનિક ક્ષેત્ર લેખા પરીક્ષા માટે કરાર કર્યો છે? હાલમાં ભારત અને કયા દેશે જે છે સાર્વજનિક ક્ષેત્ર લેખા પરીક્ષા માટે કરાર કર્યો છે? તો એ કર્યો છે સાઉદી અરબ અને ભારત, આ બંને દેશ વચ્ચે છે સાર્વજનિક ક્ષેત્ર લેખા પરીક્ષા માટે કરાર કર્યો છે. સાઉદી અરબનું મિત્રો કેપિટલ છે રિયાદ, કરન્સી છે રિયલ, PM છે ત્યાં મોહમ્મદ બિન સલમાન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ભારતના સૌથી સસ્તા એરો લાઉન્જનું શુભારંભ કર્યું છે? હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ભારતના સૌથી સસ્તા એરો લાઉન્જનું જે છે એ શુભારંભ કર્યું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? કેરળ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. કેરળની વાત કરીએ તો ત્યાંના CM છે પિનરાઈ વિજયન, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા દેશના સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને નિલંબિત કર્યું છે? હાલમાં કયા દેશના સુપ્રીમ કોર્ટે જે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને જે છે એને નિલંબિત કર્યું છે? તો બ્રાઝિલ દેશના જે છે સુપ્રીમ કોર્ટે ત્યાં ખાતે પ્લેટફોર્મ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને જે છે એ નિલંબિત કર્યું છે, ખાસ યાદ રાખીશું. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ગુજરાતમાં કયા ડાક ચોપાલ કાર્યક્રમનું આયોજન કરાયું છે? હાલમાં મિત્રો ગુજરાતમાં ક્યાં જે છે ડાક ચોપાલ કાર્યક્રમનું આયોજન કરાયું છે? તો હાલમાં વાત કરીએ ગાંધીનગર ખાતે જે છે ડાક ચોપાલ કાર્યક્રમનું આયોજન થયું છે. હાલમાં મિત્રો ગુજરાત મહિલા બાલ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા દ્વારા જે છે આ ડાક ચોપાલ કાર્યક્રમની અધ્યક્ષતા કરવામાં આવી છે. મિત્રો આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ છે સરકારી કલ્યાણ યોજનાઓ અને તેના ફાયદાઓ જનતાને પોસ્ટ ઓફિસ મારફતે પહોંચાડવામાં આવશે, બરાબર, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં કયા રાજ્યની સરકારે નવી સોશિયલ મીડિયા નીતિ શરૂ કરી છે? હાલમાં કયા રાજ્યની સરકારે મિત્રો નવી સોશિયલ મીડિયા નીતિ જે છે એ શરૂ કરી છે? તો ઉત્તર પ્રદેશની સરકારે જે છે નવી સોશિયલ મીડિયા નીતિ શરૂ કરી છે. યુપીના CM છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ અને લખનઉ ગોમતી નદીના કિનારે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હાલમાં ક્યાં સ્વદેશી રૂપથી વિકસિત પ્રદૂષણ નિયંત્રણ પોત સમુદ્ર પ્રતાપ લોન્ચ કરાઈ છે? હાલમાં ક્યાં જે છે એ સ્વદેશી રૂપથી વિકસિત પ્રદૂષણ નિયંત્રણ પોત જે છે સમુદ્ર પ્રતાપ લોન્ચ કરાઈ છે? તો એ કરાઈ છે ગોવા ખાતે.
ઓપ્શન બી રાઇટ આન્સર આપણો બની જશે. હાલમાં જે છે ગોવા ખાતે સ્વદેશી રૂપથી વિકસિત પ્રદૂષણ નિયંત્રણ પોત સમુદ્ર પ્રતાપ લોન્ચ કરાઈ છે. ગોવાના સીએમ છે પ્રમોદ સાવંત, રાજ્યપાલ છે PS શ્રીધર પિલ્લાઈ, ગોવાનું કેપિટલ છે પણજી. હાલમાં મિત્રો 30 મે ગોવા સ્થાપના દિવસ મનાવાયો. ગોવામાં 10મી શતાબ્દીના કદંબ શિલાલેખ મળ્યા છે. ગોવાના કાજુને જીઆઈ ટેગ મળ્યો છે. બધી બાબત ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં કોણે નવા કેબિનેટ સચિવનો પદભાર ગ્રહણ કર્યો છે? હાલમાં કોણે જે છે નવા કેબિનેટ સચિવનો પદભાર ગ્રહણ કર્યો છે? તો ડૉક્ટર ટીવી સોમનાથન આવશે. ઓપ્શન એ આ રાઇટ આન્સર અહીંયા બની જશે. હાલમાં ડૉક્ટર ટીવી સ્વામીનાથન જે છે એમને નવા કેબિનેટ સચિવનો પદભાર ગ્રહણ કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, હાલમાં કયા દેશના પ્રવાસન બોર્ડે સતત પ્રવાસન માટે પાટા ગોલ્ડ એવોર્ડ જીત્યો છે? હાલમાં કયા દેશના પ્રવાસન બોર્ડે જે છે એ સતત પ્રવાસન માટે પાટા ગોલ્ડ એવોર્ડ જીત્યો? તો એ જીત્યો છે નેપાળે. ઓપ્શન બી રાઇટ આન્સર અહીંયા બની જશે પાટા. એનું પૂરું નામ થશે પેસિફિક એશિયા ટ્રાવેલ એસોસિએશન, બરાબર, એનું પૂરું નામ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં વિસ્ટારાનું કઈ એરલાઇનમાં વિલય થયું છે? હાલમાં વિસ્ટારાનું કઈ એરલાઇનમાં વિલય થયું છે? તો એનું વિલય થયું છે એર ઇન્ડિયામાં. ઓપ્શન સી રાઇટ આન્સર આપણો અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં IAS અમૃતલાલ મીના કયા રાજ્યના મુખ્ય સચિવ બન્યા છે? હાલમાં IAS અમૃતલાલ મીના જે છે એ કયા રાજ્યના મુખ્ય સચિવ બન્યા? તો એ બન્યા છે બિહારના. ઓપ્શન બી અહીંયા આપણો રાઇટ આન્સર બની જશે. હાલમાં IAS અમૃતલાલ મીના જે છે બિહાર રાજ્યના મુખ્ય સચિવ બની ગયા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં PM મોદીએ ક્યાં વધવાન પોર્ટનું શુભારંભ કર્યું છે? હાલમાં PM મોદીએ ક્યાં જે છે વધવાન પોર્ટનું શુભારંભ કર્યું છે? તો એ કર્યું છે મહારાષ્ટ્ર ખાતે. ઓપ્શન બી રાઇટ આન્સર અહીંયા બની જશે. હાલમાં PM મોદીએ જે છે મહારાષ્ટ્ર ખાતે વધાવન પોર્ટનું જે છે શુભારંભ કર્યું છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રના સીએમ છે એકનાથ શિંદે, રાજ્યપાલ છે રમેશ બેસ અને મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં કયા દેશના ફાસ્ટ બોલરે સેનન ગ્રેબિયલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો છે? હાલમાં કયા દેશના ફાસ્ટ બોલર સેનન ગ્રેબિયલ એમને મિત્રો આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો છે? તો એમને લીધો છે વેસ્ટ ઇન્ડિઝના હતા એ ખેલાડી બોલરે જે છે સેનન ગ્રેબિયલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો છે. આ ખેલાડી વેસ્ટ ઇન્ડિઝના છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં કોણે પ્રોજેક્ટ નમન લોન્ચ કર્યો? હાલમાં જે છે કોણે પ્રોજેક્ટ નમન લોન્ચ કર્યો છે? તો એ ભારતીય સેનાએ પ્રોજેક્ટ નમન લોન્ચ કર્યો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનો 7મો સ્થાપના દિવસ ક્યારે મનાવાયો? હાલમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનો 7મો સ્થાપના દિવસ ક્યારે મનાવાયો? 1 સપ્ટેમ્બરે જે છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનો 7મો સ્થાપના દિવસ મનાવાયો. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની સ્થાપના મિત્રો 2018થી કરવામાં આવી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં કોણે રિટાયરમેન્ટ ખેલાડી સશક્તિકરણ પ્રશિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો છે? હાલમાં કોણે જે છે રિટાયરમેન્ટ ખેલાડી સશક્તિકરણ પ્રશિક્ષણ કાર્યક્રમ જે છે શરૂ કર્યું છે? તો મનસુખ માંડવિયા જે છે એમણે કરેલું છે, ખાસ યાદ રાખજો, ડૉક્ટર મનસુખ માંડવિયાએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં ગુજરાત રાજ્ય હાથશાળા અને હસ્તકલા વિકાસ નિગમને કઈ બ્રાન્ડ માટે ભારત સરકાર તરફથી ટ્રેક માર્ક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે? હાલમાં ગુજરાત રાજ્ય હાથશાળા અને હસ્તકલા વિકાસ નિગમને કઈ બ્રાન્ડ માટે જે છે એ ભારત તરફથી જે છે ટ્રેક માર્ક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે? તો ગરવી ગુર્જર આવશે. ઓપ્શન એ રાઇટ આન્સર અહીંયા બની જશે. ગુજરાત અહીંની વાત કરવામાં આવી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં માસ્ટર કાર્ડ એ કયા દેશના ભુગતાન પાસ કી સેવા શરૂ કરી છે? હાલમાં માસ્ટર કાર્ડ જે છે કયા દેશમાં ભુગતાન પાસ કીની સેવા શરૂ કરી છે? તો શું આવશે? ભારતમાં કરી છે. ઓપ્શન સી અહીંયા રાઇટ આન્સર આપણો બની જશે. માસ્ટર કાર્ડ એ ભારતમાં મિત્રો ભુગતાન પાસ કી સેવા શરૂ કરી છે. ભુગતાન એટલે ટ્રાન્ઝેક્શન જે આપણે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં મોકલીએ તો એને મિત્રો ભુગતાન પાસ કી સેવા કહેવામાં આવે છે. એને શરૂ કરી છે ભારત સરકારે. હવે વાત કરીએ ભારતની, તો મિત્રો ભારત જે છે દુનિયામાં દૂધ ઉત્પાદનમાં નંબર 1 બની ગયું છે. ભારત રશિયાના તેલના સૌથી મોટા આયાતકમાં જે છે એના રૂપમાં ચીનથી પણ આગળ નીકળી ગયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હાલમાં પેરિસ પેરાઓલિમ્પિકમાં પ્રીતિપાલે કયો મેડલ જીત્યો છે? હાલમાં પેરિસ પેરાઓલિમ્પિકમાં જે છે પ્રીતિપાલે કયો મેડલ જીત્યો છે? તો એમને જીત્યો છે બ્રોન્ઝ મેડલ. ઓપ્શન સી અહીંયા રાઇટ આન્સર આપણો બની જશે. પેરિસ પેરાઓલિમ્પિકમાં પ્રીતિપાલે કયો તો બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 2 બ્રોન્ઝ મેડલ એમને મિત્રો જીત્યા છે. એક 100 મીટર રેસમાં અને બીજો 200 મીટર રેસમાં, એવી રીતે 2 બ્રોન્ઝ મેડલ એમને જીત્યા છે, ખાસ યાદ રાખજો.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે મનાવવામાં આવ્યું, ક્યારે શરૂ થયું, મતલબ કે હાલમાં જે છે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ જે છે ક્યારે શરૂ થયું, તો 1 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ શરૂ થયું. મિત્રો દર વર્ષે 1 સપ્ટેમ્બરે શરૂ થાય છે અને 7 સપ્ટેમ્બરે પૂરું થાય છે. આ રાષ્ટ્રીય પોષણ સપ્તાહની શરૂઆત મિત્રો 1982માં થઈ હતી. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. 1982માં કરવામાં આવી હતી. હવે કોણે કરી હતી, તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જે છે આની શરૂઆત થઈ હતી. 1 સપ્ટેમ્બરે એની શરૂઆત અને 7 સપ્ટેમ્બરે એ પૂરું થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં યુપીમાં કેટલા રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા છે. મિત્રો હાલમાં યુપીમાં કેટલા રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા, 8 જેટલા જે છે રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા છે. હવે વાત કરીએ, ફુસરતગંજ જે હતું એને હવે તપેશ્વરનાથ ધામ તરીકે ઓળખવામાં આવશે. વારિસગંજને હવે મિત્રો અમર શહીદ ભાલે સુલતાન તરીકે ઓળખવામાં આવશે. અકબરગંજને મા અહરવા ભવાની ધામ તરીકે ઓળખવામાં આવશે. નિહાલગઢને મહારાજા બિજલી પાસી તરીકે ઓળખવામાં આવશે. મિસરોલીને હવે ડેક્કર કાલિકંઠ ધામ તરીકે ઓળખવામાં આવે છે. તમામ જે છે યાદ રાખજો, આપણને જે છે આ ક્વેશ્ચન જે છે ખાસ ઇમ્પોર્ટન્ટ બની જશે એક્ઝામની દ્રષ્ટિએ. મિત્રો વાત કરીએ, યુપી સરકાર નેપાળ સીમા પર મિત્ર વન સ્થાપિત કરશે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હાલમાં ઇમરજન્સી મેનેજમેન્ટ પર ભારત રશિયા આયોગની બીજી બેઠકનું આયોજન ક્યાં કરાયું. હાલમાં ઇમરજન્સી મેનેજમેન્ટ પર ભારત રશિયા આયોગની બીજી બેઠકનું આયોજન જે છે ક્યાં ખાતે કરવામાં આવ્યું, તો મોસ્કો ખાતે કરવામાં આવ્યું. મોસ્કો ખાતે રશિયાનું કેપિટલ છે મોસ્કો, ત્યાં ખાતે જે છે આનું આયોજન થયું છે. હાલમાં ઇમરજન્સી મેનેજમેન્ટ ઉપર જે છે ભારત અને રશિયા આયોગની બીજી બેઠકનું આયોજન મોસ્કો ખાતે કરવામાં આવ્યું છે. મિત્રો ઇમરજન્સી મેનેજમેન્ટ એટલે કે જે પૂર આવે છે, ધરતીકંપ આવે છે, કોઈ પણ કુદરતી આફતો આવે છે, તેના મેનેજમેન્ટ માટે જે છે ભારત અને રશિયા એક થયા છે હવે, અને એની બીજી બેઠકનું આયોજન થયું છે મોસ્કો ખાતે, જે રશિયાનું કેપિટલ છે ત્યાં ખાતે આનું આયોજન થયું છે બીજી બેઠકનું. ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ બની જશે આ પણ એક્ઝામની દ્રષ્ટિએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હાલમાં કોણે ભારતીય વાયુસેનામાં ઉપપ્રમુખનો પદભાર સંભાળ્યો છે. હાલમાં કોણે ભારતીય વાયુસેનામાં ઉપપ્રમુખનો જે છે પદભાર સંભાળ્યો છે, તો તજેન્દ્રસિંહે જે છે ભારતીય વાયુસેનામાં ઉપપ્રમુખનો પદભાર સંભાળ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હાલમાં કોણે 14મી હોકી ઇન્ડિયા કોંગ્રેસનું આયોજન કરાયું. હાલમાં ક્યાં 14મી હોકી ઇન્ડિયા કોંગ્રેસનું આયોજન કરાયું, તો લખનઉ ખાતે જે છે 14મી હોકી ઇન્ડિયા કોંગ્રેસનું આયોજન કરાયું છે. યુપીનું પાટનગર છે અને લખનઉ આ ગોમતી નદીના કિનારે આવેલું છે, ત્યાં ખાતે 14મી હોકી ઇન્ડિયા કોંગ્રેસનું આયોજન કરાયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હાલમાં વિશ્વ કૌશલ સ્પર્ધાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું. હાલમાં મિત્રો વિશ્વ કૌશલ સ્પર્ધાનું આયોજન જે છે એ ક્યાં કરવામાં આવ્યું, તો એ કરવામાં આવ્યું ફ્રાન્સ ખાતે. હાલમાં વિશ્વ કૌશલ સ્પર્ધાનું આયોજન ક્યાં, તો ફ્રાન્સ ખાતે કરવામાં આવ્યું છે. મિત્રો આમાં ભારતના 60 લોકો ભાગ લે છે. ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો અને ફ્રાન્સના પીએમ છે હાલમાં એમ્યુનલ નેટવોન. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હાલમાં કોણે સુપ્રીમ કોર્ટ માટે નવા ધ્વજ અને પ્રતીક ચિહ્નનું અનાવરણ કર્યું છે. હાલમાં કોણે જે છે સુપ્રીમ કોર્ટ માટે નવા ધ્વજ અને પ્રતીક ચિહ્નનું અનાવરણ કર્યું છે, તો એમનું કર્યું છે દ્રૌપદી મુર્મુએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ માટે નવા ધ્વજ અને પ્રતીક ચિહ્નનું અનાવરણ કર્યું છે. મિત્રો હવે સુપ્રીમ કોર્ટને પોતાનો ધ્વજ મળી ગયો છે, નવો પ્રતીક મળી ગયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ચિહ્નનું અનાવરણ કર્યું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં કયા રાજ્યએ AI પ્રયોગશાળા માટે ગૂગલ સાથે કરાર કર્યો છે. હાલમાં કયા રાજ્યએ AI પ્રયોગશાળા માટે ગૂગલ સાથે જે છે એક કરાર કર્યો, તો એ તમિલનાડુ સરકારે કર્યો છે. હાલમાં તમિલનાડુ સરકારે AI પ્રયોગશાળા માટે ગૂગલ સાથે કરાર કર્યો છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હાલમાં કોને બીજુ પટનાયક ખેલ પુરસ્કાર મળ્યો છે. હાલમાં કોને બીજુ પટનાયક ખેલ પુરસ્કાર મળ્યો છે, તો એ નાલ્કોને મળ્યો છે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. હાલમાં નાલ્કો બીજુ પટનાયક ખેલ પુરસ્કાર મળ્યો છે. મિત્રો આ બીજુ પટનાયક વિશે વાત કરીએ તો ઓડિશાના જે મુખ્યમંત્રી હતા નવીન પટનાયક, આ નવીન પટનાયકના ફાધર હતા બીજુ પટનાયક. બરાબર. હવે ઘણા વર્ષો સુધી ઓડિશાના CM રહ્યા હતા નવીન પટનાયક, અને આ બીજુ પટનાયકના નામ પરથી જે છે આ એક પાર્ટી બનાવવામાં આવી હતી. એનું નામ હતું બીજુ જનતા દળ, અને આ બીજુ જનતા દળના નેતા હતા નવીન પટનાયક, જેઓ લગભગ 20 વર્ષથી પણ વધારે સમય ઓડિશાના CM રહ્યા હતા. અને હવે ઓડિશામાં જે છે સરકાર બદલાઈ ગઈ છે, BJPની સરકાર આવી ગઈ છે, અને મોહન ચરણ માનસી ઓડિશાના નવા મુખ્યમંત્રી બન્યા છે. અને મિત્રો આ બીજુ પટનાયકના નામ ઉપરથી ખેલ પુરસ્કાર મળ્યો છે નાલ્કોને.
અને નાલ્કોનું પૂરું નામ થશે નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ, બરાબર, નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ એનું પૂરું નામ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં સંયુક્ત રાષ્ટ્રીય કેટલા દેશોમાં માનવીય સંકટો માટે $100 મિલિયન આવંતિત કર્યા છે, એટલે કે ફાળવ્યા છે. હાલમાં સંયુક્ત રાષ્ટ્રીય કેટલા દેશોમાં જે છે માનવીય સંકટો માટે $100 મિલિયન જે છે ફાળવ્યા છે? તો 10 દેશોમાં જે છે ફાળવ્યા છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા કેટલા દેશોમાં માનવીય સંકટો માટે તો $100 મિલિયન આવંતિત કર્યા છે? કેટલા? તો 10 દેશો માટે કર્યા છે. સંયુક્ત રાષ્ટ્રીય આફ્રિકા, મધ્ય પૂર્વ એશિયા અને કેરેબિયન દેશોમાં જે છે કેરેબિયન પ્રદેશોમાં 10 દેશોમાં મહત્વપૂર્ણ માનવીય જરૂરિયાત પૂરી કરવા માટે કેન્દ્રીય આયાતકાલીન જે છે ક્રિયાકોષથી $100 મિલિયન આપ્યા છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હાલમાં કયા દેશના દૂરના ગામમાં 82.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે? હાલમાં મિત્રો કયા દેશના દૂરના ગામમાં 82.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે? તો એ ઈરાન ખાતે જે છે એ નોંધવામાં આવ્યું છે. ઈરાનનું કેપિટલ છે તેહરાન અને ત્યાં કરન્સી છે રિયાલ. ત્યાં ખાતે મિત્રો 82.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે. ખાસ યાદ રાખીશું, ઇમ્પોર્ટન્ટ બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં કોણે વાર્ષિક રાજેશ્વરમાં 10 લાખ કરોડ રૂપિયાને પાર કરવાવાળી પહેલી કંપની બની છે? હાલમાં કોણ વાર્ષિક રાજેશ્વરમાં 10 લાખ કરોડ રૂપિયાને પાર કરવાવાળી પહેલી કંપની બની છે? તો એ બની છે RIL, રિલાયન્સ બની છે. તો મિત્રો વાર્ષિક રાજસ્વ 10 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. મુકેશ અંબાણી એમના માલિક છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા 2023નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને આપવામાં આવ્યો? ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા 2023નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર જે છે કોને આપવામાં આવ્યો? તો એ આપવામાં આવ્યો બળવંત જાનીને. ડૉક્ટર બળવંત જાનીને જે છે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા 2023નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં કયા રાજ્યની સરકારે સ્વદેશ દર્શન 2.0 યોજના અંતર્ગત બૌદ્ધ પ્રવાસન સર્કિટની યોજના બનાવી છે? મિત્રો હાલમાં જે છે કયા રાજ્યની સરકારે સ્વદેશ દર્શન 2.0 યોજના અંતર્ગત બૌદ્ધ પ્રવાસન સર્કિટની જે છે આ એક યોજના બનાવી છે? તો તેલંગાણા સરકારે આ યોજના બનાવી છે. તેલંગાણાના CM છે હાલમાં નવા બની ગયા છે રેવંતા રેડ્ડી. રાજ્યપાલ કોણ છે? તો રાજ્યપાલ જિષ્ણુદેવ વર્મા છે. કેપિટલ છે હૈદરાબાદ. મિત્રો તેલંગાણા સરકારે ખેડૂતોને ફસલ ઋણ માફી માટે 6,000 કરોડ રૂપિયાની જે છે રાશિ જારી કરી છે. હવે ભારતીય વાયુસેનાના પ્રમુખ હૈદરાબાદમાં હત્યા પ્રણાલી સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું છે. તેલંગાણામાં ઇન્ટરનેટને બુનિયાદી અધિકાર બનાવવા માટે AI સ્થાપિત કરાયું છે. તમામ માહિતી ખ્યાલ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં વિશ્વ નારિયેળ દિવસ ક્યારે મનાવાયો? હાલમાં વિશ્વ નારિયેળ દિવસની ઉજવણી 2 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી. હવે વર્લ્ડ કોકોનટ ડે દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં પંચાયતી રાજ મંત્રાલયે કોની સાથે 5 દિવસીય મેનેજમેન્ટ વિકાસ કાર્યક્રમ આયોજિત કર્યું છે? હાલમાં પંચાયતી રાજ મંત્રાલયે કોની સાથે 5 દિવસીય મેનેજમેન્ટ વિકાસ કાર્યક્રમ આયોજિત કરાયું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? IIM અમૃતસર આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં પેરિસ પેરાઓલિમ્પિકમાં નિષાદ કુમારે કયો મેડલ જીત્યો છે? હાલમાં પેરિસ પેરાઓલિમ્પિકમાં મિત્રો નિષાદ કુમારે કયો મેડલ જીત્યો? તો એમને સિલ્વર મેડલ જીત્યો છે. હાલમાં પેરિસ પેરાઓલિમ્પિક નિષાદ કુમારે કયો? તો સિલ્વર મેડલ જે છે એ જીત્યો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં ભારતે કયા દેશ સાથે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ પર હસ્તાક્ષર કર્યા છે? હાલમાં ભારતે મિત્રો કયા દેશ સાથે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઉપર હસ્તાક્ષર કર્યા છે? તો એ સિંગાપુર સાથે હસ્તાક્ષર કર્યા છે. હાલમાં ભારતે જે છે સિંગાપુર દેશ સાથે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઉપર હસ્તાક્ષર કર્યા છે. હવે વાત કરીએ સિંગાપુરની, તો સિંગાપુરનું કેપિટલ છે સિંગાપુર સિટી. ત્યાંની કરન્સી છે સિંગાપુરી ડોલર. પ્રેસિડેન્ટ છે થર્મન શણમુગનરત્નમ અને PM છે લોરેન્સ વોક. હવે મિત્રો હાલમાં વાત કરીએ, હાલમાં સિંગાપુરે 16 કીટોમાં માનવ ઉપભોગને મંજૂરી આપી છે. 16 કીટ જે છે ને, કીટ એટલે કે નાના નાના જીવાણુ છે, એને પણ હવે જે છે માનવ ઉપભોગ કરી શકશે, એટલે કે એને ખાઈ શકશે. આવું જે છે એ ત્યાંની સરકારે જાહેર કર્યું છે. અને મિત્રો હવે ભારતનું જે UPI છે એ સિંગાપુરમાં પણ ચાલશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 54મો, ત્રીજા વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ
ત્રીજા વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સંમેલનની મેજબાની કોણ કરશે? ત્રીજા વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સંમેલનની મેજબાની જે છે કોણ કરશે? તો ભારત કરશે એની મેજબાની. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં ઓગસ્ટ મહિનામાં જીએસટી સંગ્રહ કેટલા ટકા વધીને 1.75 લાખ કરોડ થયું છે? હાલમાં ઓગસ્ટ મહિનામાં જીએસટી સંગ્રહ કેટલા ટકા વધીને જે છે 1.75 લાખ કરોડ જેટલું થઈ ગયું છે. તો શું આવશે? 10% જેટલું જે છે વધીને 1.75 લાખ કરોડ જેટલું થઈ ગયું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં બિસ્લેરીએ અપશિષ્ટ મેનેજમેન્ટ માટે કયા રાજ્યની સરકાર સાથે કરાર કર્યો છે? હાલમાં મિત્રો બિસ્લેરી જે પાણીની બોટલ આવે છે એની અપશિષ્ટ મેનેજમેન્ટ માટે કયા રાજ્યની સરકાર સાથે જે છે એ કરાર કર્યો? તો એ ગોવા રાજ્યની સરકાર સાથે કરાર કર્યો છે બિસ્લેરીએ, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં કોણે વૈશ્વિક ટેકનોલોજી કેન્દ્રોમાં $10 બિલિયન નિવેશ કરવાની જાહેરાત કરી છે? હાલમાં કોણે જે છે વૈશ્વિક ટેકનોલોજી કેન્દ્રમાં $10 મિલિયન જે છે નિવેશ કરવાની જાહેરાત કરી છે? તો એ ઉત્તર પ્રદેશ જે છે રાજ્યએ જાહેરાત કરી છે. હાલમાં જે છે ઉત્તર પ્રદેશ સરકારે વૈશ્વિક ટેકનોલોજી કેન્દ્રમાં $10 બિલિયન નિવેશ કરવાની જાહેરાત કરી છે. ત્યાં સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, કેપિટલ છે લખનઉ, અને આ લખનઉ ગોમતી નદીના કિનારે આવેલું છે. તમામ માહિતી ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં કયા દેશના ડાયરેક્ટર હવાઓ મિયાઝાકીને રેમન મેગ્સેસ પુરસ્કારથી સન્માનિત કર્યા છે? હાલમાં કયા દેશના જે છે ડાયરેક્ટર હવાઓ મિયાઝાકીને રેમન મેગ્સેસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? જાપાન દેશના છે, ખાસ યાદ રાખજો. જાપાન દેશના મિયાઝાકીને રેમન મેગ્સેસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જાપાનની વાત કરીએ તો જાપાનનું કેપિટલ છે ટોક્યો. જાપાનના પીએમ છે હાલમાં ફોમિયો કિશિતા, અને આ ફોમિયો કિશિતાએ રાજીનામાની જાહેરાત કરી છે. હજી સુધી એમને રાજીનામું આપ્યું નથી. હવે વાત કરીએ જાપાનમાં ભારતના રાજદૂત, તો એમનું નામ છે સીબી જ્યોર્જ. જાપાનમાં ભારતના રાજદૂતનું નામ શું? તો સીબી જ્યોર્જ. બરાબર, ખ્યાલ હોવો જોઈએ આપણને આ બધી માહિતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં કોને HALના CMD નિયુક્ત કરાયા છે? હાલમાં કોને જે છે HAL CMD નિયુક્ત કરાયા છે? તો DD સુનિલને જે છે નિયુક્ત કરાયા છે. HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એનું પૂરું નામ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરાયા છે? હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિને જે છે ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ ફ્રાન્સના જે છે રાષ્ટ્રપતિને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો, ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિકનું આયોજન ક્યાં થયું છે? તો ફ્રાન્સ ખાતે થયું છે. ફ્રાન્સના પ્રેસિડેન્ટનું નામ છે એમ્યુઅલ મેક્રોન, અને એમ્યુઅલ મેક્રોનને જે છે ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં ઊંચી ઇમારત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? હાલમાં મિત્રો ઊંચી ઇમારત દિવસ જે છે ક્યારે મનાવવામાં આવ્યો? તો 3 સપ્ટેમ્બરે જે છે ઊંચી ઇમારત દિવસ મનાવાયો. મિત્રો, 2 સપ્ટેમ્બરે વિશ્વ નારિયેલ દિવસ, 1 સપ્ટેમ્બરે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનો 7મો સ્થાપના દિવસ મનાવાયો. તમામ દિવસો ખ્યાલ હોવા જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં મેજર જનરલ જોર્કેન ગેમલિન એ કયા રાજ્યના જે છે મુખ્ય માહિતી કમિશનરનો પદભાર સંભાળ્યો છે? હાલમાં મેજર જનરલ જાર્કેન ગેમલિને જે છે કયા રાજ્યના મુખ્ય માહિતી કમિશનરનો પદભાર સંભાળ્યો છે? તો શું આવશે અહીંયા? અરુણાચલ પ્રદેશ જે છે ત્યાં ખાતે એમને મુખ્ય માહિતી કમિશનરનો પદભાર સંભાળ્યો છે. ફ્રેન્ડ્સ, હાલમાં 100% ઘરેલું નલ જલ કનેક્શન કરવાવાળો ઉત્તર પૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશ બની ગયો છે. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો, હાલમાં કયા રાજ્યની હાઈકોર્ટના કેમ્પસમાં દેશના પ્રથમ મેડ આર્બ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? હાલમાં કયા રાજ્યની હાઈકોર્ટમાં કેમ્પસમાં જે છે દેશના પ્રથમ મેડ આર્બ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો ગુજરાતમાં કરવામાં આવેલું છે. ખાસ યાદ રાખીશું, હાઈકોર્ટના કેમ્પસમાં દેશના પ્રથમ મેડ આર્બ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં? તો ગુજરાતમાં કરવામાં આવ્યું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં ઉમેશ ઉપાધ્યાયનું નિધન થયું છે, તેઓ કોણ હતા? હાલમાં મિત્રો ઉમેશ ઉપાધ્યાયનું નિધન થયું છે, તેઓ એક પત્રકાર હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં વિશ્વ બધિર શૂટિંગ ચેમ્પિયનશિપ 2024માં ભારતીય નિશાનેબાજ અનુયા પ્રસાદે કયો મેડલ જીત્યો છે? હાલમાં વિશ્વ બધિર શૂટિંગ ચેમ્પિયનશિપ 2024માં ભારતીય નિશાનેબાજ અનુયા પ્રસાદે જે છે કયો મેડલ જીત્યો છે? એમને ગોલ્ડ મેડલ જીત્યો છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સશસ્ત્ર બલ ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું છે? હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સશસ્ત્ર બલ ઉત્સવનું જે છે ઉદ્ઘાટન કર્યું?
એ કર્યું છે ઉત્તર પ્રદેશના સીએમે. ખાસ યાદ રાખીશું, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે 3 દિવસીય સશસ્ત્ર બલ ઉત્સવનો શુભારંભ પૂરા ઉત્સાહ સાથે લખનઉ છાવણીમાં સૂર્ય રમત પરિસરમાં કર્યો છે. આ ઉત્સવનું ઉદ્ઘાટન કરતા યોગી આદિત્યનાથે કહ્યું કે ભારતીય સશસ્ત્ર બળ વિશ્વભરમાં અદ્વિતીય છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં કોણે ડુરન્ડ કપ 2024નો ખિતાબ જીત્યો છે? હાલમાં કોણે ડુરન્ડ કપ 2024નો ખિતાબ જે છે એ જીત્યો? તો નોર્થ ઈસ્ટ યુનાઇટેડ એફસી. ઓપ્શન એ રાઇટ આન્સર અહીંયા બની જશે, એણે જીત્યો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં ચર્ચામાં રહેલ અમૃત ઉદ્યાન ક્યાં આવેલું છે? હાલમાં ચર્ચામાં રહેલ અમૃત ઉદ્યાન જે છે એ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે ન્યૂ દિલ્હી ખાતે. ઓપ્શન બી રાઇટ આન્સર અહીંયા બની જશે. હાલમાં ચર્ચામાં રહેલ અમૃત ઉદ્યાન ક્યાં? તો નવી દિલ્હી ખાતે આવેલું છે. ચર્ચામાં આ એટલા માટે છે તો ફ્રેન્ડ્સ, તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમૃત ઉદ્યાન સમર એન્યુઅલ એડિશન 2024ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી, એટલા માટે ચર્ચામાં છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં ઉત્તર પ્રદેશ સરકાર ક્યાં વૈદિક 3D મ્યુઝિયમનું નિર્માણ કરશે? હાલમાં ઉત્તર પ્રદેશ સરકાર જે છે ક્યાં વૈદિક 3D મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે? તો વારાણસી ખાતે કરશે. ખાસ જ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હાલમાં કોણે ઇન્ડિયન ઓઇલના અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળ્યો છે? હાલમાં મિત્રો કોણે જે છે ઇન્ડિયન ઓઇલના અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળ્યો છે? તો કોણે આવશે? વી સતીશ કુમારે સંભાળ્યો છે. હાલમાં વી સતીશ કુમારે જે છે ઇન્ડિયન ઓઇલના અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળ્યો છે. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, હાલમાં પીએમ મોદીએ કયા દેશના ભારતીય દૂતાવાસના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે? હાલમાં પીએમ મોદીએ કયા દેશના ભારતીય દૂતાવાસના નવા કાર્યાલયનું જે છે ઉદ્ઘાટન કર્યું? તો બ્રુનેઈ આવશે અહીંયા. ઓપ્શન એ રાઇટ આન્સર આપણો બની જશે. વાત કરીએ બ્રુનેઈના જે છે પીએમ છે હસનલ બોલકિયા, બરાબર. એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં ભારતીય નૌસેનાનો P-8I વિમાન કયા દેશમાં અભ્યાસ વરુણના 22મા સંસ્કરણમાં ભાગ લેવા પહોંચ્યું છે? હાલમાં ભારતીય નૌસેનાનો P-8I વિમાન જે છે કયા દેશમાં અભ્યાસ વરુણના જે છે 22મા સંસ્કરણમાં ભાગ લેવા જયું છે? તો ફ્રાન્સમાં જ જયું છે. ખાસ યાદ રાખીશું. વિમાનનું નામ છે P-8I વિમાન. ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો અને ફ્રાન્સના પીએમ છે હાલમાં એમ્યુઅલ મેક્રોન. તમામ માહિતી ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં કયા રાજ્યની વિધાનસભાએ એન્ટી રેપ બિલ પાસ કર્યું છે? હાલમાં કયા રાજ્યની વિધાનસભાએ એન્ટી રેપ બિલ જે છે એ પાસ કર્યું છે? તો પશ્ચિમ બંગાળ જે છે ત્યાંની સરકારે વિધાનસભાએ જે છે એન્ટી રેપ બિલ જે છે પાસ કર્યું છે. મિત્રો, કલકત્તા રેપ કેસ હમણાં ખૂબ ચર્ચામાં હતો, એના લીધે ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં ત્યાં તેમણે ખૂબ જ વધારે વિરોધ કર્યો હતો અને મમતા બેનર્જીએ આ એન્ટી રેપ બિલ જે છે પાસ કર્યો છે પશ્ચિમ બંગાળમાં. હવે વાત કરીએ પશ્ચિમ બંગાળનું, તો પશ્ચિમ બંગાળનું કેપિટલ છે કલકત્તા અને કલકત્તા હુગલી નદીના કિનારે આવેલું છે. તમામ માહિતી ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હાલમાં આઈસીસીની ચેતવણી પછી પણ રશિયન રાષ્ટ્રપતિ કયા દેશની યાત્રા પર પહોંચ્યા છે? હાલમાં આઈસીસીની ચેતવણી ઉપર જે છે પછી પણ રશિયન રાષ્ટ્રપતિ કયા દેશની યાત્રા ઉપર પહોંચ્યા? તો મંગોલિયા દેશની જે છે યાત્રા ઉપર પહોંચ્યા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં વર્લ્ડ બેંક 2024-25માં ભારતનો વિકાસ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો શું આવશે મિત્રો? અહીંયા સુધી આપણે રાખીશું. હવે આગળનો વિડીયો જે છે આપણે કાલે લઈને આવશું. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આગળનો વિડીયો તમને કાલે જોવા મળશે.